अक्षरधाम थी अवनि पर जे देहदारी रहा प्यासु कय पार भक्त जनने दिल धरी ने रहा कीता चारु चरित्र गान करवा जयने करुणा करी वंदो मंगल मूर्ति उर्धरी सर्वोपरि श्री हरि जैनी साधु सुवास आज जगत माँ श्री जी स्वरूप दिशे धर्म ज्ञान वैराग्य भक्ति महिमा एक कथी श्रेष्ठ छे बोले बोले अमोल शब्द मधुरा साक्षात सुधा तो जरे एवा स्वामी हरि प्रसाद विपुने स्नेह नमे सौतरे। प्रगट विराजमान गुरु स्वामी जी, कोठारी स्वामी पूज्य प्रेम स्वामी, प्रादेशिक संतवरे पूज्य श्रीजी वल्लभ स्वामी, पूज्य अभेद जीवन स्वामी, मुख्य विभाग ने सब अक्षर प्रदेशना अमरीशो, युवानो, वडीलो, स्वामीजीए न्यूजीलैंड की धरती परथी अपना सौ पर कृपा करी अपना सौनी यात्रा आवा महामारीना प्रसंगे पण अविरत भगवान तरफ चालती रहे એટલા માટે બોલ્યા શ્રી હરિ રે એ કીર્તન ગાવાની આપણને સૌને ઘણી બધી વખત આજ્ઞા કરી છે 12-15 મિનિટના પ્રવચનમાં આપણે સૌએ એને અવિરતપણે એ પાડવાની જ છે અને આપ સૌ પાડતા જશો ત્યારે આજના શુભ અને મહામંગલકારી દિવસ એટલે વરુથીની એકાદશી અને એમાંય આજે તો સ્વામીજી ઘણી વખત જેની વાત કરે છે એવા શ્રીમાન વલ્લભાચાર્યજીની પણ જયંતિ છે ત્યારે એવા શુભ અને મંગલકારી દિવસે સ્વામીજીને જે ગમે છે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત એટલે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાત ઉપર આપણે થોડોક સ્વામીજીને ગમે છે એવી રીતે જીવવાનો પ્રયત્ન કરીએ। આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ બીજી પણ ઘણી બધી વાતોમાં કીધું છે એમાંની એક વાતનો ઉલ્લેખ કરીશ। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેને જીવનું રૂડું કરવું હોય તે આ સાધુની પાસે આવીને આવી વાતો સાંભળી। ઘણા બધા વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર પ્રગટ્યા અને સાથે સાથે એમને રહેવાનું ધામ એવા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને પણ મહારાજ સાથે લઈને પધાર્યા। મહારાજની ઓળખાણ કરાવવામાં આમ તો જોવા જઈએ તો બધા સદગુરુઓમાં ગુણાતીતાનંદ સ્વામી શ્રેષ્ઠ છે જેને લઈને આપણને મહારાજની ઓળખાણ થાય। એ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તો નથી પણ એમની વાતો થકી આપણને ભગવાનનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે અને સ્વામીજી બી આપણી નિરંતર રક્ષામાં છે એવું આપણને આ મહામારીમાં પણ પડે પડ સ્વામીજી બોલ્યા છે કે તમારી બધાની જે આવા ખતરનાક પ્રસંગોમાં પણ તમારી જે આપણા સૌમાં રહેલી શક્તિ આટલા વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણું હાસ્ય હજુ વીરવ્યું નથી એ ભગવાનની બહુ મોટી આપણી ઉપર કૃપા છે। સ્વામીજીએ જ્યારે જ્યારે પણ માનવ જાત ઉપર કંઈક એવી કૃપા કરી છે અને આ વખતે તો ભગવાને પણ વર્ષો પહેલાં કીધેલું છે કે ભગવાન ચકલી માટે બ્રહ્માંડ ઉબાડે। આપણા માટે તો કોરોના મહામારી એ તો કાંઈ નથી, એના કરતાં પણ
આપણા સ્વામીજીને જે હઠ, માન અને ઈર્ષા એ આપણા માટે કોરોના કરતાં પણ ખતરનાક છે. વચનામૃત ગઢડા મધ્ય પ્રથમના 63માં એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન પછી આપણે આખો ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. તો વચનામૃતમાં પણ મહારાજે એ વાત કરી છે. વચનામૃત છે પ્રથમનું 63, નિશ્ચયનું અને તત્વે કરીને ભગવાન જાણ્યાનું. આપણને જે મળ્યા છે ભગવાન અને આપણને મળેલા ભગવાનના સંબંધવાળા કેટલા દિવ્ય છે, કેટલા મંગલકારી છે, એની વાત વર્ષો પહેલાં પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ગઢડા પ્રથમ 63માં પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને. એ પ્રશ્ન છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય એને કેવી જાતના ઘાટ થાય? આપણને સૌને સવારથી ઉઠ્યાથી સાંજે સૂઈ જઈએ, મને તો પોતાને જેનો જેવો વ્યવસાય હોય એવા ઘાટ થાય. અમને અમારા વ્યવસાયના ઘાટ થાય, ખેડૂતના વ્યવસાયના ઘાટ થાય. પણ આ બધાને અલગ અલગ પ્રકારના ઘાટ થાય, પણ જેને ભગવાનનો નિશ્ચય હોય એને કેવી જાતના ઘાટ થાય? ત્યારે શ્રીજી મહારાજ આપણા સૌ ઉપર કરુણા કરીને બોલ્યા કે જેને પરિપક્વ નિશ્ચય હોય એને તો મનમાં એમ રહે છે મારે તો સર્વે પ્રાપ્તિ થઈ ગઈ. આપણને બધાને ભગવાન સ્વામીજી મળ્યા છે એ કોઈ પ્રાપ્તિની હવે આપણે જરૂર નથી. અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે આપણને જે બધા સંતો મળ્યા છે, પૂજ્ય પ્રેમ સ્વામી મળ્યા છે, સૌ વડીલ સંતો મળ્યા છે, પ્રદેશ સંતોએ પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી મળ્યા છે, પૂજ્ય અદ્વૈતજીવન સ્વામી મળ્યા છે, ભૂષણ દાદા મળ્યા છે. એ સર્વે સંતો તો નારદ અને સંકાદિક જેવા છે. અને સર્વે સત્સંગી, આપણા વિભાગમાં ઘણા બધા એવા સત્સંગીઓ, મુંબઈ વિભાગમાં 150થી વધારે પણ અમરીશ મુક્તો, એટલી જ સહૃદયી બહેનો, એ સર્વે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ એવા છે. ભગવાને આપણા સત્સંગીઓને અક્રૂર, ઉદ્ધવ, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપીઓ સાથે આપણને બધાને સરખાવ્યા છે. અને જે બાય હરિભક્તો છે એ તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી. ભગવાને કેટલી મોટી વાત આ વચનામૃતમાં, આપણો મહિમા કેટલો મોટો, આપણો મહિમા કેટલો બધો વધાર્યો છે ભગવાને. અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. ગોલોકને પામવા માટે, વૈકુંઠને પામવા માટે અને બ્રહ્માના લોકને પામવા માટે આ જીવે કેટલી બધી કઠિન તપશ્ચર્યા કરવી પડે, ત્યારે તો એ પામી જવાય. પણ ભગવાન કહે છે કે આ બધા મળ્યા છે સત્સંગી સંતો, એટલે આપણને બધું પૂરું થઈ ગયું. એવી રીતના ઘાટ થાય છે અને પોતાના હૃદયમાં અતિશય આનંદ વર્તે છે. એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય એને પરિપક્વ નિશ્ચય જાણવો. ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એ ગુણાદિતાનંદ સ્વામીની વાત આમ બહુ એક જ લીટીની વાત, પણ ખરેખર ખૂબ અદ્ભુત વાત છે. કારણ કે આ જીવદશા એવી છે કે ગુણ ગવાતા નથી. જીવદશા તો એવી છે કે ફલાણે આમ કર્યું, ફલાણે આમ કરવું જોઈતું હતું, આને આમ નહોતું કરવું જોઈતું હતું. સ્ટેટમેન્ટવાળું જીવન છે આપણા સૌનું. પણ આવી અદ્ભુત પ્રાપ્તિ મળી છે ત્યારે યોગીજી મહારાજ કહેતા, યોગી ગીતામાં છે કે આ સત્સંગ એટલે કેસર કેરી જેવો છે, પણ આપણે એમાં અભાવ અવગુણ રૂપી ખટાશ ઉમેરીએ છીએ એટલે સત્સંગનું સાચું સુખ આવતું નથી. આપણને આ વચનામૃતમાં સ્વામીજી ભગવાન સમજાવે છે કે હૃદયમાં અતિશય આનંદ વર્તે છે. એની એ જ વાત અત્યારે સ્વામીજી કહે છે કે દુનિયામાં શુભ વિચાર અઘરામાં અઘરી સાધના છે. બધાને નિર્ભયતા, નિશ્ચિંતા તો મળી છે. કોઈને આર્થિક રીતે નિશ્ચિંતા છે, કોઈને પોતાની સમૃદ્ધિની નિશ્ચિંતા છે, નિર્ભયતા પણ હશે, પણ શુભ વિચાર હૃદયમાં આવવા એ ખૂબ અઘરું છે.
અને શુભ વિચાર એટલે આવા સંતો મુક્તોના ગુણગાન ગઈએ. શ્રીજીવલ્લભ સ્વામીને મેં એકવાર પ્રશ્ન પૂછેલો કે મૂંઝવણ અમારે તો તમારા કરતાં વધારે છે, અને મેં કીધું ગુણ ગઈએ છે પણ ટેમ્પરરી ગઈએ છે, હૃદયમાં તો કંઈક જુદું ચાલતું હોય. ખુલ્લા દિલનો અમારે સંબંધ છે એટલે મેં સહજ જ વાત કરી. આ તમે જેવી રીતે ગુણ ગાઓ છો અને પરમેનન્ટલી તમારા હૃદયમાં રહે છે, એનું કારણ શું? ત્યારે એમને મને સૂઝ આપતા કીધેલું કે તમે ભગવાનના બળે ઝઝૂમતા નથી. અને એ વાત એક્ઝેક્ટ આપણા સૌના જીવનમાં બેસે છે. આપણને પોતાના બળે ઝઝૂમવાના હેવા પડ્યા છે. શ્રીજીવલ્લભ સ્વામીએ કીધેલું. પછી મને ઘણા બધા મુક્તોના ગુણ એમને બતાવ્યા મને કે આ મુક્તમાં આવા ગુણ છે, અદ્ભુત ગુણ છે. પણ મેં કીધું અમે એ ગઈ શકીએ છીએ, પણ જ્યારે એ વ્યક્તિ અમુક વખતે જ્યારે બીજું કંઈક કરે, એ પોતે કંઈક ઇદમ ચરિત્ર કરે ત્યારે પેલો ગુણ ભૂલાઈ જાય છે. ટેમ્પરરી પરમેનન્ટ રહેતો નથી, ટેમ્પરરી જ રહે છે. ક્યારેક જ રહે પછી જતો રહે, એવું થાય છે. તો મને કે તમે ભગવાનના બળે ઝઝૂમતા નથી. કોઈ પણ વ્યક્તિને એના ગુણ ગાવાના, પછી એ ગુણ ગાયા પછી તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ મુક્તમાં કેટલા અદ્ભુત ગુણો તમે આપ્યા છે, એના જેવા ગુણો મને ન મળે. બસ આવી કાકુડથી ભરી પ્રાર્થના કરો, તો પછી કે મહારાજ તમારી ઉપર કૃપા કરે. એટલે આવી અદ્ભુત સત્સંગનો જેને કહેવાય કે બાગ ખીલ્યો છે. અને એમાં આપણે સૌએ યોગીજી મહારાજ પોતાની વાતોમાં એક વાત ખૂબ કહેતા. આમ તો વાત બહુ સિમ્પલ છે. ભમરો અને ગીગો, ભમરાની મિત્રતા ગીગા સાથે થઈ. ગીગો તો છાનમાં જ પડે તો. આપણો જીવ દશા એટલે ગીગો, અને ભમરો એટલે આવા શ્રીજીવલ્લભ જેવા સાધુ, એની સાથે આપણી મિત્રતા થઈ, ઓળખાણ થઈ, પછી જ આપણને ભગવાનની સુગંધના આપણને ભોગતા બનાવ્યા. તો એ ગીગો તો છાણમાં જ પડ્યો હતો. ભમરાને થયું કે લાવ આને સરસ સરસના સુગંધ, ફૂલોની સુગંધ એને અપાવડાવું. પણ ગીગાએ નક્કી કર્યું હતું કે મારે આ જ સુગંધમાં એને તો રસ પડ્યો હતો, એટલે એને પોતે જ 2 ગોળીઓ બનાવીને પોતાના નાકમાં મૂકી દીધી. અને ભમરો લઈ ગયો, ગુલાબ ઉપર લઈ ગયો, ચંપા ઉપર લઈ ગયો, જાત જાતના બગીચામાં તો અનેક ફૂલો હતા ને એ બધા ફૂલો ઉપર એને મૂક્યો. પૂછ્યું કેવી સુગંધ આવે છે? તો કે મારે તો જેવી સુગંધ હતી એની એ જ, એમાં કોઈ ફેરફાર થયો નથી. પછી ધીમેથી મોટા પુરુષ આપણી જીવ દશાને ઓળખે, જાણે. એટલે ધીમેથી જોયું તો એના નાકમાં ગોળીઓ હતી છાણના પોદરાની. તે લઈ અને પછી પાછો ઊંચકી અને અતિશય કૃપા ભગવાને કરી. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થવાય. મીન્સ એવા સારા આવા સંતો મુક્તો સાથે આપણે બેઠા હોય, સત્સંગની વાતો સાંભળી હોય, એટલે ભમરાએ પણ ઉચકીને પેલાને પાણીમાં જગોડ્યો, સમુદ્રમાં લઈ જઈ. પછી પેલી ગોળીઓ નીકળી ગઈ અને ફરી ગુલાબના ફૂલ ઉપર મૂક્યો. ત્યારે ગીગાને ઓરિજિનલ સુગંધના સુખની પ્રાપ્તિ થઈ. એમ આપણી જીવદશા પણ એવી છે. અત્યારે અદ્ભુત શુભ વિચારો આ સત્સંગમાં ચારેય બાજુથી લેવાના છે, પણ જીવ કેવળ અવળો છે. આપણી જીવદશા અવળી છે, એટલે આપણને ગુણ ગાવા એ ખૂબ કઠિનમાં કઠિન બને છે. પણ અદ્ભુત એવા મુક્તો આપણા સૌના જીવનમાં મૂકેલા જ છે. સ્વામીજી કહે છે કે પ્રસંગે તમે મને કરતા હરતા માનો એટલે 80% સત્સંગ પૂરો થઈ જાય. સામેવાળું પાત્ર સ્વામીજીને કોઈ કંઈક પ્રશ્ન પૂછે, સ્વામીજી તમારે આખા દિવસના કાર્યક્રમમાં કેટલા બધા મુક્તોની સાથે તમે ખાનગી કરો, સ્વામીજી કે તમને થાક નથી લાગતો? કેવા કેવા વિવિધ પ્રશ્નો સ્વામીજીના જીવનમાં આવે. એક પ્રશ્ન એવો આવે કે સ્વામીજી મારી પત્ની સાથે મારે છૂટાછેડા થવું છે. એક પ્રશ્ન એવો આવે કે સ્વામીજી મારે મારી પત્નીને તેડવી છે. કોઈ પ્રશ્ન એવો આવે કે એના છોકરો એનો માનતો ના હોય. કોઈ પ્રશ્ન એવો આવે કે બાપને છોકરા સાથે ના ભાવતું હોય. અનેક પ્રકારના પ્રશ્નોમાં સ્વામીજી જ્યારે
એ સોલ્યુશન આપે અને પછી સાથી સંતો પૂછે કે સ્વામીજી આવા વિવિધ પ્રશ્નો આવે છે ત્યારે કેમ એમ તમે એમ સ્ટેબલ રહી શકો છો, સ્થિરતા. સ્વામીજીનું હાસ્ય, સ્વામીજી પહેલાંની વાત અડધો કલાક સાંભળે અને એનું તરત જ એનો નિર્ણય સ્વામીજી એક જ મિનિટમાં આપી દે. અને સ્વામીજીનું જો સાંભળે તો એ માણસ સુખી થઈ જાય. પણ જીવ દશા એવી છે કે સ્વામીજી પાસે પોતે નિષ્કપટ થઈ શકતા નથી, અને નિષ્કપટ ના થાવ ત્યાં સુધી સ્વામીજી પછી એના જીવ દશાને પછી થોડીક વધારે બીજી પરીક્ષાઓમાં એને પાસ થવું પડે. તો સ્વામીજીને પૂછ્યું કે તમે સ્વામીજી આટલા બધા મુક્તોની સામે આવવાનું થાય છે છતાં તમારી ફ્રેશનેસ જતી નથી. તમે ફ્રેશ આટલા બધા પ્રશ્નો તમે સામેથી બોલાવો છો, આવવા દો ભક્તોને આવવા દો. એકવાર એક વખતે સ્વામીજી લઘુ માટે તૈયારી જ હતી આમ, અને કોકે પૂછ્યું કે સ્વામી 1 મિનિટ, અને સ્વામીજી પછી ઊભા રહ્યા. એ ભગતને અડધો કલાક સુધી વાત એની સાંભળી. ત્યારે સાથી સંતોએ કીધું પણ પેલા ભગતને કે તમે એક મિનિટ રોકાઈ ગયા તો સ્વામીજીનો અડધો કલાક બગડત. ત્યારે સ્વામીજીએ જોડેના સંતને ખખડાવીને કીધું કે તમારે મારી અને ભગતોની વચ્ચે આવવાનો, મારે શાસ્ત્રીજી મહારાજને અને મારે યોગીજી મહારાજને જવાબ આપવાનો છે કે હું સંબંધવાળાની સેવા દિલથી કરી શક્યો છું, અને એ સેવા કરવામાં મેં મારા શરીરને જોયું નથી. વર્ષોથી સ્વામીજી જંબુસરમાં પણ પોતાને અદ્ભુત પીડા હતી, ગોળ થયેલું હતું, અને આ એક જ પધરામણી બાકી છે. અને સ્વામીજી એ યુવકની એક જ વાત, આ એક જ પધરામણી, અને સ્વામીજી ગયા. અને ત્યાં ગયા તો પેલું ભૂંગળું ફાટી ગયું, લોહીની ધારાઓ વહી. સ્વામીજી એક યુવકનું સાચવવા માટે પોતાના શરીરને, આપણે જોયું જ છે કે સ્વામીજીએ પોતાના શરીર ઉપર 8 મેજર સર્જરીઓ કરી છે. શા માટે? આપણા સૌ ભક્તો ઉપર અદ્ભુત એવી કૃપા વરસાવી છે. સ્વામીજી એવું વર્ત્યા છે ત્યારે આવો આત્મીય સમાજ આપણા સૌની વચ્ચે મળ્યો છે, એટલે કે આવો અદ્ભુત બગીચો ખીલેલો છે. ત્યારે આપણે કેવળ એમાં મોતીનો ચારો ચાલવાનો. મોતીનો ચારો ચાલવો હોય તો ટેકનિક જોઈશે, નહીં તો સત્સંગમાં કુસંગ પણ બેસી જાય. ઘણી વખત આપણે ગુણગાન ગાતા હોય પણ કોઈ પાછું અભાવની વાત કરે તો ટેમ્પરરી જ ગુણ રહે, પરમેનન્ટ ગુણ રહે નહીં. તો એવા સત્સંગમાં કુસંગને પણ આપણે સાચવવા છે. મૂળ વાત તો સ્વામીજીને પૂછ્યું, ફ્રેશનેસ આટલી જબરજસ્ત તમે જાળવી શકો છો એનું કારણ શું? તો સ્વામીજી અદ્ભુત આપણને સૌના જીવનમાં આ વાતને આપણે સૌએ કાયમ પકડી રાખવી છે. સ્વામીજી કે સામેવાળા મુક્તમાં હું યોગીજી મહારાજના દર્શન કરું છું. પોતાના ગુરુના દર્શન સામેવાળા મુક્તમાં અવિરતપણે કર્યા કરવા એ કેટલું અઘરી સાધના છે. પણ સ્વામીજી કે હું એટલે ફ્રેશ છું કે સામેવાળો મુક્ત યોગીજી મહારાજ જ છે, અને એની હું વાત સાંભળું છું, એટલે સ્વામીજી તો હું ફ્રેશ રહું છું. એટલે આવી અદ્ભુત સ્વામીજીની તો પ્રાપ્તિ આપણને મળી છે. એ પોતે આવું અદ્ભુત ગુણગાન ગઈ રહ્યા છે, અને એ આપણા સૌમાં સિંચે છે. તો કરવા જેવું એક જ છે. મોગલ વિભાગમાં વર્ષો પહેલાં જ્યારે ચંદુ કાકા અને રાવજી કાકા અમારા ગામમાં સભાઓ કરવા આવતા, ત્યારે વર્ષો પહેલાં જે આરટી ઝાલાએ એક વાત જંબુસરની સભામાં અદ્ભુત કરેલી એ મને યાદ છે કે આ સંતો છે અત્યારે તો આપણા ગુરુના સ્થાને છે. તો જે શ્રી ગોલોક સ્વામી હોય કે કોઈ બી પ્રાદેશિક સંત હોય, જે પ્રદેશમાં જે સંતો છે એ અત્યારે તો આપણા ગુરુના સ્થાને છે. અને સ્વામીજી છે એ ભગવાનના સ્થાને છે. કારણ કે સ્વામીજીને તો આપણે પુરુષોત્તમ નારાયણ માનીએ જ છે, તો એ સ્વામીજી ગુરુ નહીં, સ્વામીજી તો ભગવાનનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપને ઓળખાણ કરાવશે કોણ? તો એ સ્વરૂપની સાચી ઓળખાણ આ પ્રાદેશિક સંતો જ કરાવશે. એટલે તો વાત લખી છે કે 2 સારા સાધુ, સ્વામીજીની બી અત્યારે રીતિનીતિ છે કે 2 સારા સાધુ અને 3-4 સારા હરિભક્તો સાથે તમે એવી ખુલ્લા દિલનો સંબંધ રાખજો. સ્વામીજી જાહેરમાં કીધેલું છે પ્રવચન
કે કોઈ પણ સ્કોલર વિદ્યાર્થી હોય એને ટ્યુશન રાખવાની જરૂર નથી, 2 સારા મિત્રો કરી લે. સ્વામીજી કે કોઈને ટ્યુશન રાખવાની જરૂર નથી જો એના જીવનમાં સારા મિત્રો હોય. તો સારા મિત્રોનો સંગ કરવા માટે આપણી પાસે એવા 2 સારા અદ્ભુત ભગવદી અને 2 સારા એવા અદ્ભુત મિત્રો સાથે આપણે ખુલ્લા દિલનો સંબંધ કરીએ. અદ્ભુત ગુણગાન શ્રીજીવલ્લભ સ્વામીએ મને મુક્તના બતાવેલા. મને કે આના ગુણગાન મને કે એક ગુણ એનો બતાવો, પછી કે હું એનો એક ગુણ બતાવું. મેં કીધું નામ નથી લેતો, કારણ કે પાછું નામ લઈએ તો પાછું કહીએ કે આ તો આના નાના જ ગુણગાન ગાય છે, બધાને એવી અપેક્ષા હોય, જીવ દશા એવી અવળી છે. તો મેં એવા ગુણગાન ગાયા 2-3, એમાં અદ્ભુત ગુણગાન હતા. પછી મને કે ના, એનામાં એક આ ગુણ જોયો કે ના. મને કે કાર્ય કરતા, ઇવન ગામના કાર્યકર્તાની તો વાત ઠીક, પણ નાના કાર્યકર્તાની વાતને પણ એ બહુ મોટી માની અને એનો અદ્ભુત સ્વીકાર કરે, એ એનામાં ગુણ છે. વાત સાચી છે. એટલે આવા અદ્ભુત ગુણોવાળા મુક્તો આપણી આજુબાજુ છે જ. ત્યારે પ્રસંગે ભૂલ કરાવે છે એ બી સ્વામીજી, આગુ પાછું કરાવે છે એ બી સ્વામીજી. આપણા જીવનમાં તો અણુ માત્રનું પણ આગુ પાછું થાય એ હરિપ્રસાદ સ્વામીજીની ઈચ્છા શક્તિ વગર થાય. અને સ્વામીજી વર્ષો પહેલાં ભક્તિ આશ્રમના બાગમાં બોલેલા કે હવે મારે દંડો લેવો પડશે, ત્યારે બધાએ પ્રાર્થના કરેલી કે મહારાજ દંડો ના લેતા અમે સુધરી જઈશું. ત્યારે સ્વામીજી એવું બોલેલા કે હું બધી જગ્યાએ પહોંચવાનું નહીં, પણ તમારી નજીકના મુક્તમાં જ મારો પ્રવેશ થશે. એટલે આપણી આજુબાજુ જે કંઈ આગુ પાછું થાય છે એ આગુ પાછું કરનાર હરિપ્રસાદ સ્વામીજી છે એવું માનીશું. તો પેલો ટેમ્પરરી જે ગુણ છે એ ટેમ્પરરી ગુણને બદલે એ પરમેનન્ટ ગુણ થઈ જશે. મૂળ તો કરતા હરતા સ્વામીજીને આપણે માનીશું કે સ્વામીજી જ બોલ્યા છે કે કરતા હરતા માનો એટલે 80% સત્સંગ આપણો પૂરો થઈ જાય. 20%માં પછી સ્વામીજીએ કીધું એમ નિષ્ઠા આપણે પાકી રાખવાની છે. દુઃખ આવે તોય, સુખ આવે તોય, જે કંઈ પ્રસંગે આપણે ભગવાનને જેવું માનીએ, પોઝિટિવિટી, સ્વામીજી કહે છે કે નેવર નેગેટિવ, એવર પોઝિટિવ, એવા આપણે રહેવું છે. તો આપણને જે સંતો મળ્યા છે એ સંતો કેવા છે, આપણને જે સાધુઓ મળ્યા છે, વર્ષોથી આપણે તો અક્ષર પુરુષ સ્વામીથી લઈ આ અક્ષર પ્રદેશમાં તો ગુરુપ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી, એવા ચિંતન સ્વામી, શ્રીજી ચરણ સ્વામી, અને અત્યારે શ્રીજીવલ્લભ સ્વામી, ફરીની આ તો એમની સેકન્ડ ઇનિંગ છે શ્રીજીવલ્લભ સ્વામી. એ સાધુઓ કેવા છે એની ગુણાતીતાનંદ સ્વામી આપણને થોડીક વાતો કીધેલી છે કે આ સાધુ કેવા છે. તો સાધુ થકી શું મળે આપણને, એવી ઘણી બધી વાતો કરી છે. થોડીક વાતો આપણી સામે શેર કરું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોક્ષને અર્થે તો ભગવાનને સાધુ એ 2 જ છે, અને બીજા સાધનનું ફળ તો ધર્મ, અર્થ અને કામ છે. જીવને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન અને સાધુ સાથે આપણે ખુલ્લા દિલનો સંબંધ કરવો પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન ને ભગવાનના સાધુ એ 2 સામું જ જોવું છે ને એ જ જોવા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. જીવ દશાનો વિચાર કરીએ તો આપણે કઈ જોઈએ છે. ગુણાતીતાનંદ સ્વામી તો સ્પષ્ટ લખી દીધું છે ભગવાન અને ભગવાનના સાધુ આ 2 જ જોવા જેવા છે. અત્યારે આપણે માટે સ્વામીજી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ અને સંતો એમના પોતાના દીકરા આપણને જે ધામ ભગવાનની પ્રાપ્તિ થવાની છે એ પ્રાપ્તિ કેટલામાં થાય તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખી છે કોટી કલ્પે ભગવાનનું ધામ ના મળે. કોટી કલ્પ, કેટલા બધા કરોડો વર્ષો પછી જીવ દશા આપણી એવી છે કે એ ધામ મળે જ નહીં. અને ભગવાન આમે કીધેલું છે પગડા ઉપર 26 મીંડા ચડાવો, એટલા વર્ષ તો વૈરાટ નારાયણે તપ કર્યું છતાંય ભગવાન પૃથ્વી ઉપર ન આવે. ભગવાને તો કીધું કે હું મારી મરજીથી બધા જીવોની સુખાકારી માટે પધાર્યો છું. એ ભગવાનનું ધામ કોટી કલ્પે પણ ભગવાનનું ધામ ન મળે. એ આવા સાધુને હાથ જોડે એટલામાં મળે. આપણે હાથ જ જોડવાના છે, કોઈ સાધન આપણે કરવાનો નથી. કહે એમ કટ વળી જવું અઘરામાં અઘરી સાધના છે, પણ જો કરીશું
તો ગઈકાલે જ ગુરુ ગરાગ સ્વામીએ અદ્ભુત સભામાં વાત કરેલી જ છે, બધાને ખબર જ છે. 8,000ની નોકરી પણ છોડવાની નહીં એવું કીધેલું. અને પેલા આપણા યુવકે પકડી રાખ્યું. મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા એક વખત, અને પેલા માલિકને પછી કંઈક દુકાન બંધ કરવાની થઈને કોઈ સંજોગોને આધીન એને 50%નો પાર્ટનર બનાવ્યો. 6 મહિના સુધી એને રાહ જોવી પડી, પણ 6 મહિના સુધીનું યુદ્ધ એ હાથ જોડવાનું યુદ્ધ છે. સંત કે એટલું કરવું અને કટ વળી જવું, એ આવા સાધુઓ જ આપણને આવી ટેકનિક બતાવી છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ આવા સાધુની જ વાત કરતા કીધું છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સર્વે વાત સાધુ વતે છે. બધી જ વાતો સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા. પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ ન કરવું. હું બુદ્ધિશાળી છું, હું સમજો છું, મારામાં કંઈક વ્યવહારિક દ્રષ્ટિ વધારે હોય અને હું સંતોનું વચનને ગૌણ કરું તો એમાં તો પછી કેવળ આપણને માર જ ખાવો પડે. આગળ વાત કરતા કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે અને વાતું કરે છે, અને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. આપણા આખા સત્સંગ સમાજમાં એવા અદ્ભુત પ્રસંગો છે કે મહારાજે ઘરમાં પણ થાળ ગ્રહણ કર્યો હોય. એવા કેટલાય મુક્તો છે જેના ઘરે સ્વામીજી રૂબરૂ થાળ ગ્રહણ કરી ગયા છે. એવા કેટલાય હરિભક્તોના સ્વજનો છે જેને ભગવાન દર્શન દઈને લઈ ગયેલા છે, એવી સાક્ષી છે. તો આવા સાધુની સાથે આપણે ખરેખર ખુલ્લા દિલનો સંબંધ આપણે સૌએ કરવો છે. અને એવો ખુલ્લા દિલનો સંબંધ કરવા માટે આપણને સૌને આજના શુભ અને મંગલકારી દિવસે બળબુદ્ધિ શક્તિ મહારાજ તો પ્રદાન કરતા જ રહેશે, પણ આપણી પાત્રતા નથી. સાંજ પડે આપણે સ્વાધ્યાય ભજન નથી કર્યું, અને જે સ્વામીજીને ખૂબ ગમે છે. સ્વામીજી કે તમે પ્રસંગે સ્વાધ્યાય ભજન ના કરો તો વાંધો નહીં, જાગ્રત ચૈતન્ય હોય એ તો પ્રસંગે તરત જ સ્વાધ્યાય ભજન કરી નાખે. પ્રસંગે સ્વાધ્યાય ભજન તરત જ કરી નાખે એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે, તેવું સ્વામીજી બોલેલા. તો આજે તો શુભ એવા શ્રીમાન વલ્ભાચાર્યજીનો પણ જન્મદિવસ છે, ત્યારે સ્વામીજી કે મસ્કરીના ભાવથી જ્યારે બનારસની કે એવી કોઈ ધરતી ઉપર વલ્ભાચાર્યજી વિચરતા હતા અને કોઈએ મસ્કરીના ભાવથી રાધે કૃષ્ણ બોલવા માંડે તો વલ્ભાચાર્યજીને ત્યાં સમાધિ થઈ ગઈ. સ્વામી રામદાસજી પણ જમવા બેઠા ત્યારે ધૂન ગવાતી સાંભળી અને પોતાના હાથમાં અડધો કલાક સુધી કોળિયો રહી ગયો. એવું નિર્વિકલ્પ ભજન સ્વામીજી અમારે સૌના જીવનમાં કરવું છે. અને આપ કૃપા કરશો, આપ રાજી છો એટલે થવાનું જ છે. પણ અમે સૌ ટેમ્પરરી જે ગુણગાન ગાઈ શકીએ છીએ એના બદલે એ ગુણ અમે પરમેનન્ટ ગઈએ, અને એના માટે અમે તમારું બળ લઈએ, તમારા વડે અમે એના ગુણગાન ગાતા થઈએ. રાત્રે સ્વાધ્યાય ભજન કરીને એ ગુણને અમારું બનાવવા માટે પ્રાર્થના કરીએ. એ માટેની ખૂબ ખૂબ બળબુદ્ધિ શક્તિ મહારાજ આજના શુભ અને મંગલકારી દિવસે આમ સૌ ઉપર કૃપા કરજો, જેથી કરીને તમારે જે રીતે અમને જીવડાવવા છે એમાં અમે સમય ન બગાડીએ, અને વહેલામાં વહેલી તકે આપણને જે ગમે છે એવી રીતે સમ સુરભાવ એકતા અમારા સૌના જીવનમાં સાકારિત કરવા માટે આપ કૃપાન્વિત થયા છો. અને એ કૃપાન્વિત થયા છો ત્યારે અમે રોજ રાત્રે નિર્વિકલ્પણે સ્વાધ્યાય ભજન કરી અને આવા પરમેનન્ટ ગુણને અમારા સૌના જીવનમાં ઉતારી અને આપણા મુક્તનો એવો અહોભાવે સ્વીકાર કરીએ એવી અંતરની પ્રાર્થના કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય જય.